પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના મૃત્યુ પછી રાષ્ટ્રીય શોક હજુ ચાલુ છે, પણ આ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરના મૃત્યુ પછી આમ તો એમને મૌન રહેવાનું વધારે પસંદ હતું, પણ એમનો વિવાદ બહુ હવે બોલકો થઈ ગયો છે. આજે એ વિવાદની વાત, મૃત્યુ વખતે જ એમના અંતિમ સંસ્કાર માટે વિવાદ થયો કે એમનો અંતિમ સંસ્કાર રાજઘાટ પર થવા જોઈતા હતા, નિગમબોધ ઘાટ પર નહીં, કારણ કે એ સાર્વજનિક સ્મશાન હતું અને એ પૂર્વ વડાપ્રધાન હતા. કોંગ્રેસની એવી માગણી હતી કે એમના અંતિમ સંસ્કાર રાજઘાટ પર થાય અને ત્યાં જ એમનું સ્મારક બને, પણ એમના અંતિમ સંસ્કાર નિગમબોધ ઘાટ પર થયા છે અને હવે સ્મારક બનાવવાનો વિવાદ ચાલે છે. મનમોહન સિંહને જો જીવતા હોત તો આવી કોઈ વાત પસંદ નહોતી. એ માત્ર ને માત્ર એમનું કામ કરવા માટે જાણીતા હતા. રાજઘાટની આસપાસના સંકુલમાં 18 જેટલા આવા સ્મારકો છે. હવે ડૉક્ટર મનમોહન સિંહને એ ઐતિહાસિક જગ્યામાં સ્થાન મળે છે કે નહીં એ જોવાનું છે. થોડા મહિનામાં દિલ્હીની ચૂંટણી છે, એટલે કોંગ્રેસ ભાજપ વચ્ચે આનું રાજકારણ રમાવાનું છે. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.